Hello students, welcome back to the virtual class. OCM chapter number 4, and in that we are understanding about e-commerce. In the last session guys, we understood about how the e-commerce is done using the equipments. That means those were the requisite equipments for the successful implementation of the e-commerce. એટલે કે e-commerce ને જો આપણે ઇમ્પ્લિમેન્ટ કરવું હોય, આપણે e-commerce નો યુઝ કરવો હોય તો કયા કયા એવા ઇક્વિપમેન્ટ્સ છે, કયા કયા એવા ટૂલ્સ છે કે જેની આપણને જરૂર પડે. તો જેની અંદર we understood about three different requisite equipments, and those were World Wide Web એટલે કે વેબસાઇટ, બરાબર. વેબસાઇટ પછી આપણે જોયું હતું કમ્પ્યુટર સિસ્ટમ with the internet connection, and the third one was the credit card or the debit card. આજના સેશનમાં guys, as I told you in the last session, we are going to understand how the transactions are going on, right? So આજના સેશનમાં આપણો ટોપિક છે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, that how does the online transaction take place. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કઈ રીતના થાય છે તો એના ડિફરન્ટ સ્ટેપ્સ છે. સો એટ ફર્સ્ટ નોર્મલ પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા છે, બરાબર, કે કઈ રીતના સ્ટેજ બાય સ્ટેજ આવે છે. 3 સ્ટેજની અંદર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પૂરું થાય છે. તો એ સમજીએ. એના પછી આપણે વાત કરવાના છીએ કન્ઝ્યુમર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી, કે જે ઓલમોસ્ટ તમે બધાએ મે બી યુઝ કરી લીધો હશે, બરાબર, સો દેટ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધેમ વેરી વેલ. તો પહેલા આપણે એના જે બેઝિક સ્ટેજીસ છે એ સમજી લઈએ. એ સમજાઈ જાય પછી આપણે કન્ઝ્યુમર્સ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ વાત કરીશું. સો the first thing that comes is the pre-buying or the selling stage, right? Buying કે selling પહેલાનું સ્ટેજ. તો બાઇંગ કે સેલિંગ પહેલા કન્ઝ્યુમર શું કરશે, અથવા તો આપણે ટ્રેડર હોઈએ તો શું કરીએ. એક નોર્મલ શોપ હોય, જો આ પ્રોસેસને સમજવું હોય ને તો બેટર છે કે આપણે સૌની પહેલા દરેક વસ્તુને નોર્મલ શોપ સાથે જોઈએ અને પછી એને ઇન્ટરનેટ અને ઇલેક્ટ્રોનિક મીડિયમ સાથે કનેક્ટ કરીએ. સો ધેટ વુડ બી અ બેટર ઓપ્શન ફોર અસ ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ ઇઝીલી. તો પ્રી બાઇંગ ઓર સેલિંગ સ્ટેજ છે તો એની અંદર આપણે શું જોઈએ છીએ હંમેશા, કે આપણે પ્રોડક્ટની ડિસ્ક્રિપ્શન જોઈએ. જો આપણે એઝ અ કન્ઝ્યુમર હોઈએ તો આપણે શું વિચારીએ, પ્રોડક્ટ કેવી છે, એની ક્વોલિટી કેવી છે, પ્રોડક્ટના મેઇન કેરેક્ટરિસ્ટિક્સ શું છે, કઈ રીતના મને યુઝફુલ થશે, રાઈટ. ડિફાઇનેટલી આ દરેક બાબતો ઉપર આપણે ડિસ્કશન કરવાના છીએ, બરાબર. ઉપરથી વિચ આર ધ બેસ્ટ ઓપ્શન્સ અવેલેબલ, વિચ ઓપ્શન શુડ બી સિલેક્ટેડ ઓવર હિયર, ધેટ ઓલ્સો ઇઝ ધ થિંગ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ. તો આપણે સૌની પહેલાં તો આપણે પ્રોડક્ટ જે છે એને કમ્પેર કરવાના છીએ, એને મેઝર કરવાના છીએ, એનું કેલ્ક્યુલેશન કરવાના છીએ, વેધર ધેટ ઇઝ ફ્રૂટફુલ ઓર નોટ, રાઈટ. સો પ્રી બાઇંગ ઓર સેલિંગ સ્ટેજ, એના પછી આવશે કન્ડિશન્સ ઓફ બાઇંગ ઓર સેલિંગ, પછી આવશે શરતો કે ભાઈ આ વસ્તુ છે એની પ્રાઇસ આટલી થશે, બરાબર, આ વસ્તુ છે એની સાથે એટલું ફ્રી આપશું, એટલો એક્સ્ટ્રા ચાર્જ લાગશે, સમવોટ જે કાંઈ પણ આપણે ડિસ્કશન્સ કરતા હોઈએ એ, બરાબર, કે ભાઈ ના આટલી વસ્તુ આટલામાં ના મળે, પછી આપણે નેગોશિએટ કરીએ. યાર જુઓ ને યાર, તમે ઘરના છો, વર્ષોથી આવીએ છીએ ને, રાઈટ. ધીસ ઓલ આર ધ થિંગ્સ વી યુઝ્યુઅલી સ્પીક ટુ ગેટ ધ ડિસ્કાઉન્ટ, right? Many times I have said, being Gujarati, it is our characteristic, it is in our blood to find for the discount, right? So પછી આપણે એ બધું નેગોશિએશન વગેરે 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 ચાલુ હશે. તો એ છે કન્ડિશન ઓફ બાઇંગ ઓર સેલિંગ, કે બાઇંગ કે સેલિંગ કઈ રીતના થશે, સામે એ પેમેન્ટની વાત કરશે, બરાબર. ઇન કેસ ક્રેડિટ સિસ્ટમ છે તો કેટલા સમયમાં પેમેન્ટ કરશો વગેરે, એ બધું જ એક્સપ્લેનેશન આપણે ત્યારે લેશું. અને એ થઈ જાય પછી આવશે ડિલિવરી ઓફ ગુડ્સ એન્ડ ધ પેમેન્ટ, કે ગુડ્સને આપણે કઈ રીતના ડિલિવર કરશું અને પેમેન્ટ કઈ રીતના રિસીવ કરશું, બરાબર. એ માણસ એવું કે કાર્ડ આપવું, કેશ આપવું, ચેક આપવું, રાઈટ, સમહાવ એ આપણને પે કરશે અને એની સામે આપણે ગુડ્સ આપશું, એને પેક કરીને મોકલશું, એના ઘરે હોમ ડિલિવરી કરશું અથવા એ સાથે લઈ જશે, દેટ ઇઝ હાઉ. તો આ આપણું ટ્રેડિશનલ સિસ્ટમ છે કે જ્યારે આપણે મેન ટુ મેન, પર્સન ટુ પર્સન પરચેસ કરવા જઈ રહ્યા છીએ. હવે આપણે આ જ વસ્તુને ઇલેક્ટ્રોનિક મીડિયમ સાથે કનેક્ટ કરી દઈએ તો સૌથી પહેલાં વી સર્વ ધ વેબસાઇટ. વેબસાઇટ સર્વ કરીને આપણે પ્રોડક્ટની વિશે ફાઇન્ડ આઉટ કરશું, પ્રોડક્ટ કેવી છે, આ તે કમ્પેરિઝન વગેરે એ બધું કર્યું. એ કર્યા પછી આપણે ઓફર્સ બધું ચેક કરીએ ઓનલાઈન સાઇટ ઉપર જ, કે કઈ કઈ ઓફર છે, એની સાથે શું મળે છે, શું નહીં, આફ્ટર સેલ્સ, પ્રી સેલ્સ, સર્વિસીસ શું છે વગેરે. અને પછી આવશે કે આપણે ફાઇનલ સ્ટેજમાં આવીએ કે આપણે આપણો ઓર્ડર પ્લેસ કરીએ અને એને ઓનલાઈન પેમેન્ટ કરીએ અને એ માણસ આપણો જે પ્રોડક્ટ છે એને ડિસ્પેચ કરે છે, રાઈટ. તો આ પ્રોસેસ જે છે ને આમ ઇઝીલી સમજવી થોડી અઘરી પડે, કારણ કે એના જે ટર્મ્સ છે એ ટર્મ્સ થોડા આપણા માટે હાર્ડ હોઈ શકે. તો લેટ અસ મેક ઇટ ઇઝી, રાઈટ. ધ સેમ થિંગ ઇઝ ગિવન ઇન ધ ટેક્સ્ટ બુક, ધેટ એઝ યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી મચ ક્લિયરલી, there is the another point of view, that is the consumer's point of view. આપણે કન્ઝ્યુમર છીએ વેબસાઇટના, આપણે કસ્ટમર છીએ, તો કસ્ટમરની દ્રષ્ટિએ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કઈ રીતના થશે, બરાબર. તો આપણે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કઈ રીતના કરશું, સૌથી પહેલા we would go to the website and we will make the રજિસ્ટ્રેશન. આપણે વેબસાઇટમાં જશું એટલે there are numerous sites કે જે એટલું જ ઓફર કરે છે કે એટ ફર્સ્ટ યુ નીડ ટુ રજિસ્ટર યોર સેલ્ફ ફોર
મેકિંગ ધ ઓર્ડર કરવા માટે આપણે સૌથી પહેલા રજીસ્ટ્રેશન કરવું પડશે. તો રજીસ્ટ્રેશનમાં શું આવશે? એટ ફર્સ્ટ દે વિલ આસ્ક અસ ફોર ધ ઈમેલ આઈડી ઓર ધ મોબાઈલ ફોન. એન્ટર કરશું એટલે આપણું નામ, આપણું એડ્રેસ, રાઈટ, વેધર વી આર મેલ ઓર ફિમેલ, રાઈટ, એ બધું લખ્યા પછી દે વુડ આસ્ક અસ ફોર સમ પર્સનલ ડિટેલ્સ કે ભાઈ જે રીતની વેબસાઇટ છે એની જે રીતની રિક્વાયરમેન્ટ હશે. તો એડ્રેસ, મોબાઈલ નંબર, ફેક્સ નંબર, ઈમેલ આઈડી, ટેલિફોન નંબર, રાઈટ, તમારી ડેટ ઓફ બર્થ, આ દરેક વસ્તુ એ લોકો સૌની પહેલાં તો રજિસ્ટ્રેશનમાં માંગશે. વેબસાઇટ ઓપન કરીએ, રજિસ્ટ્રેશનના પેજમાં જઈએ, આ બધો જ ડેટા આપણે ફિલ કરીએ છીએ. જરૂરી ડોક્યુમેન્ટ્સ, ધેર આર સર્ટેન સાઇટ્સ, ગવર્મેન્ટ સાઇટ્સ હોય તો તમારી પાસે ડોક્યુમેન્ટ્સ પણ માંગશે. તો જેટલી પણ ફોર્માલિટીઝ હશે એ પૂરું કરશો અને સબમિટ કરશું એટલે આપણું રજિસ્ટ્રેશન આઈડી બનશે. હવે રજિસ્ટ્રેશન આઈડી જેવું બની જશે, બરાબર, એટલે હવે આપણે શું કરશું? તો પછી આપણને ફરીથી રજિસ્ટ્રેશન આઈડીનો યુઝ કરીને આઈડી પાસવર્ડથી લોગિન કરવાનું કહેશે. પછી આપણે વેબસાઇટમાં લોગિન કરશું. વન્સ વી આર લોગ્ડ ઇન ટુ ધ એકાઉન્ટ, right, then the second stage comes and that is to place an order. પછી આપણે ઓર્ડર પ્લેસ કરવાની તૈયારી કરશું. Now say for example we have decided to buy something, to buy one product, બરાબર, તો સૌથી પહેલાં તો આપણે એ પ્રોડક્ટને સર્ચ કરવાના. સર્ચ કરીને પછી એને રિલેટેડ એની કમ્પેરિઝનમાં કેટલી પ્રોડક્ટ્સ છે જોવાના, શું ઓફર્સ ચાલે છે, લોન ઓફર્સ છે કે નહીં, EMI ઓફર્સ, રાઈટ, ડિસ્કાઉન્ટ ઓફર્સ છે કે નહીં, કોમ્બો પેક છે કે નહીં, કોઈ બેનિફિટ મળે છે કે નહીં, રાઈટ. અને પછી સમવેર તમને કોઈ કહે અરે યાર આ લીધું એના કરતાં પેલું વધારે મસ્ત હતું, રાઈટ. એટલે એવું ઘણા આપણા ફ્રેન્ડ્સ હોય કે જે આપણને એમ કહે અરે યાર તું આ લે આના કરતાં પેલું લીધું તો યુ વુડ હેવ ગોટ મચ મોર બેનિફિટ્સ, અને વસ્તુ પણ આના કરતાં સારી છે. એન્ડ એટ ધેટ ટાઈમ we get sad. Why? Because we missed an opportunity, as of our the great friend says. Right? So to avoid that situation, we do compare those things too. આપણે જે આપણી પ્રોડક્ટ લેવી છે એની કોમ્પિટિશનમાં જેટલી પ્રોડક્ટ્સ છે એની પણ કમ્પેરિઝન કરવાની છે, બરાબર. તો પછી એ કમ્પેરિઝન થશે and then we come to the conclusion that okay, now this is the final product I want. રાઈટ. પછી એની અંદર કલર ઓપ્શન ને કેટલું બલ્ક ને ક્વોન્ટિટી ને વગેરે વગેરે બધું તમે દરેક વસ્તુ સિલેક્ટ કરશો. After selecting everything, right, you will click on to place an order. તમે જો પ્લેસ એન ઓર્ડર આપશો એટલે સૌથી પહેલાં તો તમારી પાસે તમારું એડ્રેસ એ બધું માગશે. તો એમાં બે ઓપ્શન હશે, બરાબર, કે શું તમારું રજિસ્ટ્રેશનમાં એડ્રેસ છે એ જ છે કે બીજું છે, રાઈટ. તમે કદાચ કોઈને ગિફ્ટ કરતા હો ડાયરેક્ટ હોમ ડિલિવરી આપવા માંગતા હો તો તમે બીજું એડ્રેસ પણ નાખી શકો. તો તમારે શિપમેન્ટ એડ્રેસ એ બધું ઇનપુટ કરવાનું છે. Once you are done, right, then the third and the last stage comes and that is the payment system. અત્યારે ઓનલાઈન શોપિંગની અંદર પેમેન્ટ સિસ્ટમની અંદર યુ આર ઓફર્ડ ધ ભીમ, દેટ મીન્સ ધ UPI, યુ આર ઓલ્સો ઓફર્ડ ધ નેટ બેન્કિંગ, રાઈટ, યુ આર ઓફર્ડ ધ ક્રેડિટ કાર્ડ પેમેન્ટ, ડેબિટ કાર્ડ પેમેન્ટ ઓર ધ ડિજિટલ કેશ, રાઈટ. આમાંથી કોઈ પણ વસ્તુ આપી શકો. નાઉ દેર આર મેની સાઇટ્સ હુ આર ઓફરિંગ ધ કેશ ઓન ડિલિવરી ઇન ધ લિમિટેડ એરિયાઝ ટુ, રાઈટ. થોડા એરિયાસ એવા હોય કે જે લોકો COD પણ અવેલેબલ કરે છે, કે તમારી પ્રોડક્ટ પહોંચે ને તમારા ડોરસ્ટેપ ઉપર કેશ આપી દો એન્ડ યુ આર ડન, બરાબર. તો એ તો બનશે તમારી પેમેન્ટ સિસ્ટમ, એટલે કે કઈ રીતના પેમેન્ટ ઓબ્ટેન કરશે અને તમે કઈ રીતના પે કરશો. તો being the consumer, then we would make the payment, and after we make the payment, they would dispatch our product, and very soon, as of the time they have decided, એ લોકો કદાચ તમને લખીને જ આપશે કે your product would be delivered within 5 to 7 days. તો 5 to 7 days ના ડ્યુરેશનમાં તમારી પ્રોડક્ટ તમારા ડોરસ્ટેપ પર હશે, રાઈટ. સો ધીસ ઇઝ હાઉ ધ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વર્ક્સ. જો આપણે નોર્મલ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો સૌથી પહેલાં પ્રી બાઇંગ કે સેલિંગ સ્ટેજ આવશે. એ સ્ટેજ ક્લિયર થયા પછી એટલે કે રજિસ્ટ્રેશનનું સ્ટેજ છે એ થયા પછી કન્ડિશન્સ ઓફ બાઇંગ ઓર સેલિંગ, કે પછી કઈ રીતે આપણે ઓર્ડર પ્લેસ કરશું, અને એટ લાસ્ટ ડિલિવરી ઓફ ગુડ્સ એન્ડ ધ પેમેન્ટ. એને આપણે સિમ્પ્લિફાઈ કર્યું, રાઈટ, કન્ઝ્યુમર્સ પોઈન્ટ ઓફ વ્યૂથી. તો સૌથી પહેલાં આપણે સાઇટ ઉપર જઈને રજિસ્ટ્રેશન કરશું, આપણે ડિટેલ્સ આપીને. રજિસ્ટ્રેશન થઈ ગયા પછી વી આર ગોઈંગ ટુ ફાઇન્ડ ધ પ્રોડક્ટ, વી આર ગોઈંગ ટુ મેઝર ઇટ, રાઈટ, એનું કમ્પેરિઝન વગેરે જે કાંઈ કરવાનું છે બધું જ કરી દઈશું. દેન યુ વુડ પ્લેસ ધ ઓર્ડર. આફ્ટર વી પ્લેસ ધ ઓર્ડર, ધ લાસ્ટ સ્ટેજ ઇઝ ધ પેમેન્ટ સિસ્ટમ, એન્ડ વન્સ યુ આર ડન વિથ ધ પેમેન્ટ, our product will be ready to be dispatched from the company and that would reach to our doorstep anytime. Right. So guys, that was the topic of the day, the online transaction, right? And we understood in what stages the online transaction goes on. I hope you guys are quite clear. Right. Now, in the next session, I'm going to make you understood about the different payment system and the payment gateways too. Right. So, up to now, this is the session. Now, I'll see you tomorrow with the new session. Till then, it's time to ask for you. So, goodbye. Take care. Have a nice time. Stay home. Stay safe. Keep making notes. Thank you.